નમસ્તે. બોલો ભાઈ. તમે આ જે કેમ્પસ છે અહીંનું જે વિદ્યાલય છે એના વિશે થોડી માહિતી મેળવી છે કે આનું મેનેજમેન્ટ આપ કરો છો, રાઈટ? હા, તો કેવી રીતે બધું કેવી રીતે ચાલે છે, અહીંનું જે ફીસ વગેરે છે, બાળકો છે, એનું ભણતર છે, એ બધા વિશે મને થોડી માહિતી આપશો? ચોક્કસ. અહીંયા છે ને આ આર્ય 50-60 વર્ષ જૂની આ સંસ્થા છે, શ્રી નંદાસન જૂથ કેળવણી મંડળ. એમાં 1 થી 12 ગુજરાતી મીડિયમ ચાલે છે, 1 થી 8 ઇંગ્લિશ મીડિયમ ચાલે છે, અને 9 થી 12 અને યુનિવર્સિટી આ બધી સંસ્કૃત પાઠશાળા મહાવિદ્યાલય, વાસુદેવ મહાવિદ્યાલય, એ પણ અમારું આ બીજું વર્ષ છે. અને અમે સનાતની, હું પોતે પણ સનાતની છું અને હિન્દુ ધર્મનો અમે પ્રચાર કરીએ છીએ. અને હિન્દુ ધર્મનો સારો વિકાસ અને હિન્દુ ધર્મ શું છે, કારણ કે આપણા જે બાળકો છે એમને પિક્ચરના હીરોનું નામ કહીએ ને તો ફટ દઈને બોલ દે, અને આપણે કહે કે આ કોનો ફોટો છે, તો કે આ કોઈક બાવો છે. એવી જે આપણી સંસ્કૃતિ હતી એના અંદર હવે આ છેલ્લા 5-1 વર્ષથી ઘણો ડિફરન્ટ થયો કે ભાઈ સનાતન શું કહેવાય અને હિન્દુ ધર્મ શું કહેવાય. અને જ્યારથી આ પાઠશાળા થઈને જ્યારે સંસ્કૃત પાઠશાળા થઈ એ પછી તો અહીંયા અલગ જ પ્રકારના આજુબાજુના 8-10 ગામ છે એ લોકો અહીંયા જોવા આવે છે. ઘણીવાર તો અમારા અહીંયા યજ્ઞશાળા ચાલતી હોય, હું આ છોકરો પાઠશાળાવાળાનું એરપોર્ટ ઉપર લઈ ગયો હતો તો એરપોર્ટમાં 500 માણસ ભેગું થયું હતું કે ભાઈ આવી રીતે સનાતન સ્કૂલો ચાલે છે અને અમને ખબર નહીં. એટલે આવું બધું ઘણું લોકો એરપોર્ટ ઉપર પણ અમારા મહારાજશ્રી આવ્યા હતા અને એમને પણ ખૂબ આનંદ થયો હતો કે ભાઈ આવું રીતે ઢોલ નગારા સાથે એરપોર્ટ ઉપર જે મહેમાનો હતા એનું વેલકમ કરવા ગયા હતા. એટલે અને સનાતન ધર્મનો જો પ્રચાર નહીં કરીએ ને તો હિન્દુ ધર્મ મટી જશે. એટલે હિન્દુ ધર્મ માટે જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા એ પછી જે સંસ્કૃત પાઠશાળાઓ જેમ પહેલાં ગુરુઓ માટે ગુરુઓની જે સ્કૂલો સંસ્થાઓ ચાલતી હતી એવી ચલાવવા માટે અત્યારે હાલ અમારી વાસુદેવ મહાવિદ્યાલય છે એ એવો પ્રચાર અને વ્યવસ્થિત અમારા અધ્યાપકો, અમારા ગોવિંદ દાદા, અમારા તેજસી બાપુ અને અમારા સ્ટાફ એ ઘણી જ, અમારા જગદીશભાઈ મંત્રી, હું પણ આ સંસ્થા શ્રી નંદાસન જૂથ કેળવણી મંડળનો પ્રમુખ છું. એટલે ઘણો બધો આપણે અહીંયા થાય છે અને અહીંયા સનાતન માટે અમે કરીએ છીએ અને સનાતન માટે બધું જ કરવા અમે તૈયાર છીએ. હિન્દુ ધર્મના પ્રચાર માટે જે કંઈ કરવું પડે એ અમે કરવા સંમત છીએ. એટલું જ મારે કહેવું છે. તમારી વાત સાચી છે, તમે સનાતન માટે કરવા તૈયાર છો. લોકો છે એ નથી કરવા તૈયાર, પોતાના બાળકને વેદ કર્મકાંડનું અધ્યયન કરાવવા નથી માંગતા, તો એને આપણે કેવી રીતે પ્રેરાઈ શકીએ કે એ લોકો સામે ચાલીને આવે? કેમ કે એવું કહેવાય છે ને કે ઘોડાને આપણે પાણી સુધી લઈ જઈ શકીએ છીએ પણ પરાણે તો પાણી નથી પીવડાવી શકતા. તો એના માટે તમારું શું કહેવું છે? એના અંદર એવું હતું કે પહેલાં લોકો એવું સમજતા હતા કે ભાઈ સંસ્કૃત પાઠશાળા એટલે કાશીમાં જ ચાલતી હોય અને કાશીમાં જ જવું પડે એવું આજની તારીખમાં ઘણા અમે પણ પ્રચાર કરીએ છીએ. મેં આપણે થરાદમાં હું ગયો તો અહીંયા ઘણા જૈનો ભાઈ બ્રાહ્મણોના ગામડા છે ત્યાં મેં વાત કરી તો કે અમારે તો કાશી જ મોકલવા પડે. એટલે લોકોને ખબર નહીં કે કાશી કરતાં પણ અહીંયા સારી સંસ્થાઓ છે, અહીંયા જમવાનું સારું મળે છે, સાત્વિક જમવાનું મળે, ગાયનું દૂધ મળે. આવી બધું કરી અને લોકોને હવે ધીમે ધીમે સંસ્કૃત પાઠશાળામાં લોકો વરે છે. ને આ વખતે તો ઘણી ઇન્કવાયરીઓ પણ આવે છે, મારા ઉપર ફોન આવે છે, ગોવિંદ દાદા ઉપર ફોન આવે છે કે ભાઈ મારે એડમિશન જોઈએ છે. એટલે પહેલાં લોકો એવું સમજતા હતા કે ફક્ત બ્રાહ્મણના જ છોકરા જઈએ કે, પણ અમે લોકોને કહીએ કે જેને કર્મકાંડ શીખવું હોય, જેને હિન્દુ ધર્મનો પ્રચાર કરવો હોય તો આના અંદર તમે અભ્યાસ કરી અને તમે આગળ વધી શકો ને હિન્દુ ધર્મનો પ્રચાર થાય. એવી લોકોની જે ગણતરી હતી એટલે હવે થોડી એક ફેરે નહીં પણ થોડી દૂર થઈ છે. એટલે લોકો અત્યારે પૂછે છે કે ભાઈ અમારા બાળકને મૂકવું હોય તો મુકાય. તો અમે કહીએ છીએ હા સનાતની જોઈએ, હિન્દુ જોઈએ. અચ્છા, અને તમે કહો છો મા બાપ તો એટલા એક્સાઇટેડ હોય છે બાળકોને મૂકવા, પણ શું બાળકો પણ એટલા જોડાવા તૈયાર થાય છે? એના અંદર એવું હતું કે આ વખતે મારા 44 છોકરા હતા. એ 44 છોકરા જ્યારે એમના વતનમાં ગયા, અહીંયા અમારા કડીના 2-3 હતા, સિદ્ધપુરના 2-3 હતા, એ લોકો ત્યાં અમે પોતે પણ ઇન્કવાયરી કરાવી કે ભાઈ આ છોકરા ત્યાં જઈને શું કહે છે. એમને કીધું ખરેખર વાસુદેવ પાઠશાળા જેવી કોઈ પાઠશાળા નહીં હોય કે ત્યાં અમારું સવાર સોજ રાતે ઊંઘ્યા પછી પણ અમને પૂછવા આવવાનું કે ભાઈ તમને કોઈ તકલીફ છે રહેવાની, ખાવાની, જમવાની કોઈ તકલીફ? તો કે અમને કોઈ જ તકલીફ નથી. એવું પહેલાં તો લોકો એવું હતા કે ભાઈ આ હિન્દી ભાષીઓ છે, પણ એવું નહીં. અમે ટોટલી સનાતન કરી અને અમારા 12 મહિના 44 છોકરા એવા રહ્યા અને આજે એ લોકોએ પ્રચાર કર્યો હતો કે 44ના 400 થાય એવી અમારી ગણતરી છે. અચ્છા, એટલે બહુ જ ભાગ્યની વાત છે કે આપણા ગુજરાતમાં પણ આવી મહાવિદ્યાલય છે જે લોકો સુધી હજી પહોંચી નથી કે પછી ધીમે એનો પ્રચાર થાય છે. એટલે
બહુ જ સરસ આ તમારું જે મિશન તમે એક શરૂ કર્યું છે અને એની અંદર ઘણા બધા લોકો તમે બધા એક જૂથ થઈને કાર્ય આપો છો, તે બદલ હું તમને આભાર માનું છું અને તમે જે પણ માહિતી આપી એની બદલ હું તમારી આભારી છું. થેન્ક યુ ધન્યવાદ. થેન્ક યુ થેન્ક યુ.